રાજકોટમાં જન્માષ્ટમી પર્વ પર વરસાદને કારણે પાક નુકસાનીનો મામલો. ખેડૂતોએ પાક નુકસાનીના વળતરની માંગ કરી છે. તાલુકા કોંગ્રેસના આગેવાનો અને ખેડૂતોની કલેક્ટરને રજૂઆત છે. રાજકોટ તાલુકાના 80% ગામોમાં નુકસાન થયું છે. મરચા, એરંડા, શાકભાજી, કપાસ સહિતના પાકોને નુકસાન થયું. તાત્કાલિક સર્વે કરીને વળતર આપવા ખેડૂતોની માંગ છે. સર્વેની કામગીરી ગોકળગાય ગતિએ ચાલતી હોવાનો આક્ષેપ છે. પર્વ પર રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં ભારે વરસાદ પડ્યો હતો, જેને કારણે ખેડૂતોને ભારે નુકસાન થયું છે. રાજકોટ તાલુકાના ખેડૂતો છે કે જેઓ અત્યારે જિલ્લા કલેક્ટરને રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા ને તેમના દ્વારા જે ખેડૂતોને નુકસાન થયું છે તેની સર્વેની તાત્કાલિક કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. આપણી સાથે જે તાલુકા પંચાયતના સદસ્ય અને સાથે સાથે ખેડૂત આગેવાન છે તેની સાથે વાત કરીશું. શું કહેશો, કેટલું જે રાજકોટ તાલુકામાં નુકસાન થયું છે, કયા કયા પાકોને નુકસાન થયું છે અને હવે શું માંગ છે? આપના માધ્યમ દ્વારા જાણ કરી છે કે છેલ્લા 10-12 દિવસ પહેલાં જે અતિ ભારે વરસાદને કારણે જે ખેડૂતોના જે ગામડા વિસ્તારમાં જે ખેડૂતોના માલ હતા એને અત્યંત નુકસાની થયેલ છે. બરોબર, એમાં મરચી છે, પછી મગફળી છે, તુવેર છે અને શાકભાજી જે 80% શાકભાજી છે જે વિસ્તાર છે એ આખો પાયમાલ થઈ ગયો છે. અને સરકાર દ્વારા જે સર્વે કરવામાં આવે છે એ અત્યંત ધીમી ગતિએ સર્વે ચાલુ છે. એટલે અમારે સરકારને અને કલેક્ટરશ્રીને એવી રજૂઆત હતી કે જે આ સર્વે ટીમ છે એમાં વધારો કરો અને 10 દિવસમાં આ સર્વે પૂર્ણ કરી અને પેકેજ જાહેર કરો. અન્યથા સર્વે કરીને અને રાજકોટ તાલુકાને અને જિલ્લાને અસરગ્રસ્ત જાહેર કરી અને વધુમાં વધુ ખેડૂતોને સહાય મળે એવી અમારી આજની રજૂઆત હતી. જિલ્લા કલેક્ટર કહી રહ્યા છે કે તેમના દ્વારા સર્વે ચાલી રહ્યો છે. શું કહેશો? સર્વે તો ચાલુ છે, પણ માનો કે અમારા કસ્તુરબા ધામ ગામમાં 450 ખેડૂત ખાતેદારો છે. હવે અત્યારે જે સર્વે ચાલુ છે એમાં હવે 20 જણાનો માંડ એક દિવસમાં એ લોકો ફોટા પાડીને સર્વે કરી શકશે. તો અમારે એકલે ત્રંબાને જ ખાલી 20 દિવસ થાય. તો એવા એમના જે સર્વેયર છે એમના પાસે 9 ગામ છે. તો આ સર્વે કરતાં ઓછામાં ઓછો સમય વયો 6 મહિના નીકળી જાય. તો આ સર્વેનો પછી આગળની કાર્યવાહી શું સર્વે કરીને યોગ્ય વળતર ખરા મળવા પાત્ર? પણ એટલે વળતર પણ ન મળે ને ખેડૂતોને વાવેતર પણ નથી શકે. તમે શું કહેશો, ક્યાં ગામથી આવો છો? તમારા ગામમાં કેટલું નુકસાન? અમારા ગામમાં પણ 80 થી 90% નુકસાન છે. મારું ગામ માલ્યાસણ, જે અમારે વધારે પડતા શાકભાજી જ આવે પણ ટોટલ શાકભાજી અત્યારે ફેલ થઈ ગયા છે. તુવેર, કપાસ, માંડવી પણ નીચેથી હાવ હુકાઈ ગયેલી જ છે. તમે કોંગ્રેસ આગેવાન આપણી સાથે છે, શું કહેશો, તાલુકાની ઓવરઓલ સ્થિતિ શું છે ને શું માંગ છે તમારી? આખો તાલુકામાં 90% પાક સાફ થઈ ગયો છે અને જે ધીમી ગતિએ સર્વે થાય છે, 6 મહિને સર્વે ન થાય અને સર્વેમાં આ લોકો ક્યારે એને વળતર આપશે, સર્વે ક્યારે કરશે? આ અત્યારે ખેડૂતોની મશ્કરી સમાન કામગીરી સરકાર કરી રહી છે. કલેક્ટર જણાવે છે કે 108 ગામનો સર્વે થઈ ગયો છે, પણ અત્યારે રાજકોટ જિલ્લામાં 600 ગામડા છે. તો 600 ગામડામાં દરેક ગામમાં એવરેજ 200 થી 300 ખાતેદાર છે. તો આ સર્વે ક્યારે થઈ શકે? એટલે અમારી માંગણી એવી છે કે તાત્કાલિક આખા તાલુકાના જિલ્લાને અસરગ્રસ્ત જાહેર કરી પેકેજ જાહેર કરી અને તાત્કાલિક ખેડૂતને વળતર આપે, જેથી કરીને ખેડૂત એનો માલ કાઢીને નવો માલ વાવી શકે. આવી અમારી માંગણી છે. આપ ક્યાં ગામથી આવો છો? શું કહેશો, તમારા ગામની શું સ્થિતિ છે? ભાઈ, મારું ગામ છે ને રાજકોટ જિલ્લાનું પડતરી તાલુકાનું નાની અમરેલી ગામ છે. આ લોકો રાજકોટ તાલુકાવાળા મારા મિત્ર તરીકે, કોંગ્રેસ પાર્ટી તરીકે અમે કાયમ ભેગા હોય. એટલે એવી ચર્ચા થઈ કે ભાઈ આપણા રાજકોટ જિલ્લામાં ખેડૂતોને બહુ તકલીફ થઈ છે, બહુ નુકસાન થઈ છે ને જે અત્યારે સરકારના આદેશ મુજબ સર્વે કામ ચાલુ થયું છે ખેડૂતને નુકસાનીનું, એ હજી ધીમી ગતિએ કામ ચાલુ છે. હવે ખેડૂતો બે બાજુ ફસાણા છે કે માલ ખરાબ થઈ ગયો, જમીનમાં કાંઈ જે વાવેતરમાં ઉત્પાદન જ નથી આવે, એમને ઝીરો થઈ ગયું છે. એ સર્વેની લાઈલ છે, એ લોકો ત્યાં સુધીમાં ખેતી નથી કરતા, નવું વાવેતર નથી કરી શકતા. એટલે મારું સરકારને એ કહેવાનું થાય છે કે તાત્કાલના ધોરણે તમને ખબર જ છે કેટલી નુકસાન છે. તમે ટીવી જોવો છો, મીડિયા જોવો છો અને હાલની સ્થિતિ સરકારે વરસાદના આંકડા જાહેર કરી દીધા છે. તો આ તમારે ગામ દીઠ 2 થી 4 ગામ કે તમે કોઈ પણ સર્વે નંબર નક્કી કરો કે ભાઈ આ 4 ગામનો સર્વે કરી આ 4 ખેડૂતને મળી અને એનો જે નિર્ણય આવે એ બધાનો એક જ સરખો ગામમાં નિર્ણય છે કે આ આખું ગામ પૂરું જ થઈ ગયું છે વાવેતરમાં. તો એ રીતે તાત્કાલ કરો એટલે ખેડૂતો અત્યારે જે નિષ્ફળ પાક ગયો છે એના આવતા સમયમાં પાછો કાંઈક મળે. નહીતર શું થાય કે વાવેતરમાં મોડું થશે અને સરકારની યોજનાનો લાભ લેવા માટે અટાણે ખેડૂતોનું કામ નથી કરી શકતા અને કાંઈ મળે એમ નથી. એટલે બંને બાજુ ખેડૂતોને ભારે હાલાકી છે તે પડી રહી છે. બીજા પણ ખેડૂતો આપણી સાથે. દાદા, તમે ક્યાં ગામથી આવો છો ને તમારા ગામની શું સ્થિતિ? કોઠારિયા ગામથી આવી છીએ. કોઠારિયાની પરિસ્થિતિ અટાણે હાવ ખરાબ છે. જો અત્યારે એ સર્વે કરે છે, 2 મેડમો આવ્યા છે, એ બિચારા કેટલું કરે? 2 મેડમો 10 ખાતા તો લઈ માન શકે હાઈ સુધીમાં. હવે એ અને 9 ગામ આપ્યા છે. અમારા ગામમાં 550 ખાતા, અમારા ગામમાં હજી આવ્યા નથી, હજી તો આજુબાજુના ગામડા લઈએ છે. હવે આ લોકો એવી રીતે સર્વે કરશે તો ઓલો વાયલો જે મોયલો પાક બગડી ગયો છે એને કાઢી નાખવાનો હોય, ખેડૂત વાટ જોઈને બેઠા છે.
કે આ કેદી સર્વે કરે ને કેદી અમે આને કાઢી. ક્યાં ક્યાં પાકને નુકસાન તમારા ગામમાં? કપાસ તો અમુક તો હાવ સુકાઈ ગયા છે. મગફળીમાં નીચે તમે જુઓ ને તો લોચામાં ફૂગ બગડી ગઈ છે, કાળા પોપટા પડીને સુકાઈ ગયા બધા. મગફળી માથે લીલી, તમે છોડવો ઉપાડો ખબર પડે તમને કે આની નીચે શું છે, ઈ હાવ કાળા પડી ગયા છે. એરંડા, તુવેર, બકાલા બધું સાફ. પણ કોઈ લોકો સર્વે આમાં 2 જણાને મોકલા છે, 2 ટીમો 9 ગામડા આપ્યા છે અને એક ખાતું લેવાનું. હવે તમે વિચાર કરો 10 ખાતા લઈએ ને ત્યાં હાઈન પડી જાય. હવે એ 500 ખાતા હોય ગામમાં કેટલો ટાઈમ લાગે? એટલે અમારી ગણતરી એવી છે કે આ લોકોએ ખરેખર આખા જિલ્લાને, રાજકોટ જિલ્લાને ગ્રામ્ય દીઠ પેકેજ જાહેર કરી દેવાય. સ્પષ્ટપણે એટલે તમામ ખેડૂતો છે તે કહી રહ્યા છે કે સર્વેની કામગીરી તો કરવામાં આવી રહી છે, પરંતુ ખૂબ જ ગોકળગાયની ગતિએ આ કામગીરી છે તે કરવામાં આવી રહી છે, જેથી કરીને ખેડૂતોને ભારે હાલાકી છે. અત્યારે ખેડૂતોનો બંને બાજુથી મરો છે, કારણ કે એક તરફ જે પાક બગડી ગયો છે અને તેને કારણે સર્વેની જે સરકારી સહાયની ખેડૂતો રાહ જોઈ રહ્યા છે, અને બીજી તરફ આ સહાય છે, આ સર્વે છે તે મોડો થઈ રહ્યો છે, તેને કારણે બીજું ઉત્પાદન છે, બીજું વાવેતર છે તે પણ ખેડૂત નથી કરી રહ્યા, તેને કારણે પણ ભારે હાલાકી છે તે પડી રહી છે. સરકાર સર્વેના દાવા કરી રહી છે, પરંતુ આ સર્વેની કામગીરી છે તે ખૂબ જ ઝડપથી થાય તેવી ખેડૂતોની માંગ છે. કેમેરા પર્સન ભાવેશ લશ્કરી સાથે મોહિત ભટ્ટ, TV9 રાજકોટ. રાજકોટ જિલ્લામાં પાક નુકસાની સર્વે મુદ્દે કલેક્ટરનું નિવેદન. અસરગ્રસ્ત જાહેર થયેલા 500 પૈકી 108 ગામોમાં સર્વે પૂર્ણ. આગામી એક સપ્તાહમાં પૂર્ણ કરાશે સર્વેની કામગીરી. કુલ 6,845 હેક્ટરમાં અંદાજે 5.50 કરોડનું નુકસાન થયું છે. 57 જેટલી ટીમો કરી રહી છે સર્વે. સુધી જે રાજકોટ જિલ્લામાં પાક નુકસાનીનું સર્વે છે એ 108 ગામોમાં પૂર્ણ થયું છે, જેમાં લગભગ 5.5 કરોડ રૂપિયા જેટલાનું નુકસાન પ્રથમ દૃષ્ટ્યા જણાઈ આવે છે. એમાં 57 ટીમો જે છે એ કામને લાગેલી છે અને અમને વિશ્વાસ છે કે આ કામ અમે અઠવાડિયામાં પૂરું કરી દેશું. કુલ 500 જેટલા ગામો અને અસરગ્રસ્ત ગામો આઈડેન્ટિફાય કરવામાં આવેલા છે અને આ સર્વે પૂર્ણ થયેથી રાજ્ય સરકારમાં આ બાબતની રિપોર્ટ કરવામાં આવશે.